મોટા અને નાના રતડિયામાં ગિરજાદત્ત બાપુ, તો આ બંને ખાસ કરીને એ કહી શકાય કે સંત ભૂમિ છે. અને રાજડા ટેકરી તો એ પણ જે અત્યારે અર્જુનાજી બાપુ છે એ પણ દૂધે ગઢવી સમાજ છે. તો ગઢવી સમાજના ખાસ કરીને એક યુવાન છે તેની સાથે મળશું. શું નામ તમારું? પૂરું નામ? સામતભાઈ ગઢવી. કેટલાનું આજો થાય? રતડીયન. આજો હી સ્થાન સાથે કેટલે વર્ષ પહેલાનો સંબંધ? અહીં કેટલે વરે જાવ હતા પહેલી વાર આયા? એડા પણ જો 12 મહિના બહુ વાર થી જ અચું આયા. બરોબર. અહીં નટાવા તાડે કેટલે પહેલી વાર કડે આયા હોય? યાદ આવે કે એ યાદ નહીં. ગચોરે થઈ ગયો. નાનપણથી જાજો હતા? આજે વડીલ પણ હેડા મને અચિંતા જો કરો આંખે ખાસ કરીને જીવન में परिवर्तन के चमत्कार केड़ो की खास કરીને બાપુ વટે કરો ગામ में के नो छता पण गाम में ते मरे सारो वाय मरे बापू जी आशीर्वाद दई गाम में के नो वा बाप गाम में बस में ना चिंदवी को निशाल पण नवी अड़की सुविधा नवी छता जी बापू आए ते सगुण खास यादा. जी जी जी. ખાસ કરીને પણ ગાલ કર્યો અંતિમ પ્રશ્ન કે આજે પાંચો કચ્છ है खेती અને પશુપાલન આધારિત પ્રદેશ છે. કરો ખાસ કરીને બાપુ કે આજીજી કહીતા પ્રાર્થના કહીતા કે હાણે કંઈક વસે તો કંઈક ખાસો થી. હા જબ જી બાપુ પત્રિકા નો હતા તે વરસાદ ખાસી થી હતી અને બાપુ ડે તે આસરજી બીજો પત્રિકા માતાજી ડે અચો હતા ને પત્રી સારી મિલી હતી ને બાપુ આશીર્વાદ સારા દિયા હતા ને વરસાદ જો અનુભવ. તો વરસાદ પણ કરશે ખાસ કરીને બહુ દૂર નથી, કારણ કે હવે કહી શકાય કે આહિર પટ્ટી સુધી પહોંચી આવ્યો છે. હવે આ બહુ દૂર નથી વરસાદ પણ આવશે. મળીએ આપણે અન્ય એક અગ્રણી ટ્રસ્ટી પણ છે અને ખાસ કરીને કહી શકાય કે પાયાના પથ્થર. શું નામ તમારું? શામજીભાઈ પટેલ. ક્યાંથી આવો છો શામજીભાઈ? રત્નાપર અને મુંબઈ થી. અત્યારે મુંબઈ, મૂળ રત્નાપર મહુ. ખાસ કરીને વાત કરીએ આ સ્થળ સાથે કેટલો સંબંધ પુરાણો છે તમારો? ગુરુજી અહીંયા જયારે બેઠા અને 15 દિવસ થયા ત્યારે મારા બાપુજી અહીંયા જોડાયા છે. બાપુને 15 દિવસ થયા ત્યારથી. માત્ર 15 દિવસ એક ઝોપડીમાં બેઠા હતા, એની બહાર મારા બાપુજી આવીને બેઠા એટલે મારા બાપુજી નારાયણ તો બાપુએ અંદરથી બૂમ મારી કે નારાયણ બહાર કેમ બેઠા, અંદર આ જાઓ. એટલે ગુરુજીને જઈને પૂછ્યું કે બાપુ જમવાનું શું? કે માં દેશે તો ખાઈ લઈશ, નહીતર એમ જ બેસીશ. ત્યારનો અમારો નાતો છે. એમ કહેવાય છે કે ચાલાક કોમમાં વાણી આવે, પણ અત્યારે અહીંયા ભાનુશાલી અને પટેલ મેદાન મારી ગયા. શું લાગે? નહીં એવું નથી, અહીંયા તો બધા સેવક છે. હું તમને એક કહું, ગઢવી છે, ક્ષત્રિય છે, ભાનુશાલી છે, પટેલો છે અને બ્રાહ્મણ પણ એટલા એટલે આપણી સમગ્ર કોમ છે. દ્રષ્ટિ હતી એ પહોંચી આવે, બધા પહોંચી આવે. બરોબર. વ્યક્તિગત તમારા જીવનમાં શું પરિવર્તન આવ્યું? મારા જીવનમાં પરિવર્તનમાં તમને કહું, અમે ગુરુ પૂર્ણિમા અમે શરૂઆતથી અહીંયા મનાવીએ છીએ. હું છું, વસંતભાઈ છે, આપણા જોશીજી છે. પહેલા જે પબ્લિક આવતી નાની પબ્લિક આવતી, સાવ નાના અહીંયા આજુબાજુના માણસો હતા એ આવતા, લોકલ પબ્લિક આવતી. લોકલ પબ્લિકે જ્યારે બહાર જઈને પ્રચાર કર્યો કે અહીંયા અમને આ ફાયદો છે, એટલે આપણી ઉજળિયાત પબ્લિક અહીંયા વધુ આવતી થઈ. અને છેલ્લા 5 વર્ષમાં અમે જોઈએ છીએ, આજે તમે જુઓ છો મેદાન ભરેલું છે. આવું મેદાન અમને છેલ્લા 3 વર્ષ પહેલા નહોતું ભરાતું, પણ આજે બાપુની જ્યારે શતાબ્દી વર્ષ અમે ઉજવ્યો અને રજત તુલા કરી, એના પછી માહોલ આખો બદલાયો અને ગુરુજીની જાણે અમારા ઉપર અમી વર્ષા થઈ એટલે પબ્લિક પણ એવી જવા લાગી છે. અંતિમ પ્રશ્ન, ખાસ કરીને શું તમારા ટ્રસ્ટીનો સંકલ્પ છે? કારણ કે મીટિંગ કરતા હશો, આ સ્થળને હમણાં દેવેન્દ્રભાઈ સાથે વાત કરી, નવીન મારા સાથે વાત કરી, શું ખાસ કરીને આ સ્થળને તમે ડેવલપ કરવા જઈ રહ્યા છો ભવિષ્યમાં? હવે આમાં શું છે, આજુબાજુમાં જ્યારે અકાળ આવે યા તો ભૂકંપ આવે, ગુરુજી જ્યારે આપણો 2000નો ભૂકંપ આવ્યો તો હરિદ્વાર હતા અને બાપુએ ત્યાંથી સંદેશો મોકલાવ્યો કે આપણા આજુબાજુના ગામડાને તમે જુઓ. એટલે આજુબાજુના ગામડાને અમે ટ્રસ્ટી લોકો આ મંદિર દ્વારા શું ઉપયોગી થઈ શકે, અમે તો એમ કહીએ છીએ કે આ ગુરુજી છે એ સ્થાન વીજળીનું થર્મલ છે. બહારથી વીજળી આવે ને અહીંયાથી વેચાય, એટલે બહારથી ગુરુજીના પ્રતાપે અહીં ધન એકઠું થાય, પણ ધન અહીંયા રહેતું નથી. ગુરુજી પાસે સમજો અમને કંઈ કામ હોય તો 5-25 હજાર રૂપિયા એમની પાસેથી મળે. બાકી બાપુ એમ કહી દે કે આપણે આ કામ કરવું છે અને કામ કોણ જાણે કેમ થઈ જાય છે. અહીંયા આ માતાજીને જયારે પ્રતિષ્ઠા કરી, તમને કહી દઉં, 4.5 લાખ રૂપિયાનું લેણું હતું. 1 કરોડ અને 42 લાખ રૂપિયા ભેગા કર્યા અને
84 લાખનો ખર્ચો થયો અને ભેગા રહ્યા પૈસા એ ક્યાં ગયા એ ગુરુજી જાણે. ગુરુજી પાસે નથી પણ આજુબાજુના એરિયામાં વપરાયેલા છે એ અમે જોઈએ છીએ અને ગુરુજીના આશીર્વાદથી ક્યારે પૈસાની કમી પડી નથી. તો ખાસ કરીને સદગુરુ હોય ત્યાં સ્વર્ગ હોય અને આ સ્વર્ગ ખાસ કરીને આ બધા ટ્રસ્ટીઓએ અનુભવ્યું છે અને જે અનુભવ્યું નથી અને જેને અનુભવ કરવો હોય એકવાર અહીંયા આવીને જોઈ શકે કે આ આખી સંત ભૂમિ છે. એ પછી ડોણ હોય, રાજડા ટેકરી હોય, આ હાસબાઈમાનું ધામ હોય કે પછી આ રતડિયા હોય. તો ખાસ કરીને જે પણ લોકોએ અનુભવ કર્યો છે આપણે કોમન મેનને પણ મળશું, જે શ્રદ્ધાળુ છે 1-2 વાર આવ્યા હોય એ પણ ખાસ કરીને કોઈ પણ એમને પણ મળશું આપણે. એક વાત હાજી ખાસ કરીને એક વાત મારી કહેવાની રહી ગઈ કે હું અત્યારે બાંગ્લાદેશ હતો. બાંગ્લાદેશમાં એક સંતને મળ્યો. સંતે મને કીધું, હું નીચે બેઠો તો સંત ઉપર બેઠા હતા. સંતે મને પૂછ્યું તમારો ગુરુ? મેં કીધું મારા ગુરુજીનું નામ હા. મેં એમને કીધું મને કંઈ જ્ઞાન આપજો. મારા ગુરુજીનું નામ સાંભળીને એ ખુરશી ઉપરથી નીચે બેઠા અને મને કીધું કે આ ગુરુ જેના હોય એને કોઈ સંદેશ દેવા જેવું નથી. ચીન, બાંગ્લાદેશ, ચીનમાં ગયો, હમણાં ચીનમાં ગયો ત્યાં પણ એવી રીતે તેઓ એક સંતને મળ્યો. ગુરુજીનું નામ લીધું, મને કે તમને હવે શું જ્ઞાન આપીએ? જેના ગુરુજી આ છે એને કોઈ જ્ઞાન દેવા જેવું નથી. અને તમે બીજા સંતની પરીક્ષા કરો છો કે પછી હજી કઈ જ્ઞાન તમને વિશ્વાસ નથી બાબુ? મારે હું છે ને જ્યાં પણ જાઉં છું, કે પછી વેપારી બુદ્ધિ? બિલકુલ નહીં. જ્યાં પણ હું જાઉં છું દરેક સંતને નમવાની આપણી શ્રદ્ધા હોય. શ્રદ્ધા છે, આપણે નમીએ છીએ. ગુરુ એક જ છે, જી. આપણા ગુરુ એક જ છે. બાકી ઘણા સંપ્રદાય છે જેની સાથે આપણે સંકળાયેલા છીએ, એટલે એની સાથે આપણે બેસીએ. દાખલા તરીકે અહીંયા પણ એક વખત એક નેપાળના સંત આવેલા હતા અહીંયા આપણા ઉત્સવમાં. અમે બારે બેઠા, મને જોઈ અને આજે મારી પોતરી મારા ભેગી નથી, એમણે એક વસ્તુ અંદર જોઈ હતી મારી પોતરીમાં. મને કે આ તમારા ઘરમાં જગદંબા આવી છે અને આવી રીતે. અને પછી અમે બારે બેઠા, એમણે કીધું કે જેના આ ગુરુ હોય એને કાંઈ જોવાનું આવતું નથી. તો ગુરુ અને શિષ્ય, તમે જે ક્વેશ્ચન પહેલા કર્યો હતો, તો ગુરુ એક ગુરુ છે, એને તમે કઈ દૃષ્ટિથી જુઓ છો? હું પાકિસ્તાન ગયો, પાકિસ્તાનમાં એક સંતને મળ્યો. ત્યાં એક માતાજી આવ્યા, મને કહે કે જે આ ગુરુ જેના હોય એને બીજે ક્યાંય જવાની જરૂર નથી. તો એવા છે અમારા ગુરુ, જેને ધન્ય ધન્ય પ્રણામ. જી જી જી. એટલે આપણે ક્યાંય પરીક્ષા કરવાની જરૂર, પરંતુ એમને ઉત્સુકતા વસ અને દરેક સંપ્રદાય ખાસ કરીને ચીન છે, પછી બાંગ્લાદેશ અને પાકિસ્તાન, પણ જવાબ એક જ મળ્યો કે જે આ ગુરુ છે હવે ક્યાંય જવાની જરૂર નથી. બાપુના લક્ષ્મીનાથ દયાળજી દુણીનો છું, ત્યાં જો મુંબઈ રહેવાનો. હાલ મુંબઈ છો? મુંબઈ. કેટલા સમયથી તમારો પરિવાર જોડાયેલો છે? 40 વર્ષથી મારો પરિવાર જોડાયેલ છે. હું બાપુના પ્રત્યેક પૂજા કાર્યમાં હું છું. છેલ્લા વધે લાટ. પરિવારમાં કોણ કોણ આવ્યું છે અત્યારે? હું ને મારા ભાઈ બને આવ્યા છે. બરોબર છે. સંતાનો કેટલા, તમારા જે બાળકો છે એ કેટલા આસ્થા ધરાવે છે? એટલે મારા કરતા વધારે. મારા કરતા વધારે. એટલે મારા વાઈફ દર પૂનમે આવે છે અહીંયા. દર પૂનમે બાપુ પાસે દર પૂનમે આવે છે. સદગુરુનું શું મહત્વ જાય છે? ગુરુ પૂર્ણિમાના દિવસે તમે 2 શબ્દોમાં કહો. જો ગુરુ એટલે પરમાત્માનું સ્વરૂપ છે બીજું. એટલે બરોબર ને, પરમાત્મા એટલે ગુરુ એ પરમાત્મા છે આપણા. મુંબઈમાં ભાગદોડ ભરી જિંદગીમાં જયારે નિરાશ થઈ જતા હશો, હતાશ થઈ જતા હશો, ત્યારે કેવી રીતે યાદ કરો છો? અહીંયા રૂબરૂ આવો છો કે પછી? હું અહીંયા 12 મહિનામાં 12 વખત આવું છું. 2 દિવસ મારો માંડવીમાં રૂમ છે નથી રહેતો, પણ અહીંયા બાપુના રૂમમાં લાઇટ પકાવવા વગર ત્યારે અમે બે બેરા થઈએ છીએ. 40 વર્ષ થયા મને અહીંયા બાપુ પ્રત્યેક પ્રોગ્રામમાં. એટલે આમાં પૂજામાં મારું ભાગ્ય હોય જ છે. આ બધા જ લોકોનો ખાસ કરીને અનુભવ મળ્યો અને સદગુરુએ ખૂબ જ આપ્યું છે. મળીએ આપણે ખાસ કરીને જે આપ દર્શનાર્થી જે છે એમને મળીએ. તમે ક્યાંથી આવો છો? ચુનડીથી આવો. હે? ચુનડીથી. કેટલા સમયથી? નામ શું તમારું? મારો વસંતભાઈ વેલજી ગોયલ. વસંતભાઈ કેટલા સમયથી આવો છો? મને 3 વર્ષ થયા. 3 વર્ષ થયા. દર ગુરુ પૂર્ણિમામાં આવો છો કે વચ્ચે? ગુરુ પૂર્ણિમા વચ્ચે આવવાનું થાય છે? વચ્ચે આવવાનું થાય 1-2 વખત. ખાસ કરીને તમે કોના માધ્યમથી, તમને કોણે કીધું કે અહીંયા આ સરસ મંદિર છે કે ગુરુજી છે? તમને કોણે કોઈ કીધું કે તમે અમસ્તા આવી ગયા? કોઈ કીધું નથી. હું 2-3 ઠેકાણે ગુરુ કરવા માટે ગયો, 2-3 ઠેકાણે ફરી આવ્યો કે મને ક્યાં જકીન થઈ નહીં. પછી એક મારો દોસ્તાર હતો, એ પોતે ભગમો પહેરી લીધો છો. હા, એ મને કીધું કે તું જા, તું જા. ત્યાં ગિરજાદત કરી બાપુ કને, મોટા નાના રતડિયા. તો હું પછી ગયો. પછી મારામાં થોડાક વ્યસન પણ હતા, બધું નીકળી ગયો અને બધું કામ સારું થવા લાગ્યું. પછી 2-4 જણા બીજાને હું લીધો, મેં વાત કરી. 4-5 જણા બીજા પણ મારી સાથે આવ્યા. પછી આ કેરાના છે એને પણ કીધી કે જાણ કરી. એમાં થોડું દારૂનું બધું હતું, દારૂ બારૂ મૂકી દીધું, બધું બરાબર થઈ ગયું. ધંધા પાણી બધા બરાબર હાલે. હું જ્યાં ધંધો કરું ત્યાં બાપુનું નામ લઉં, ધંધો બરાબર હાલે અને બધું કામ બરાબર થાય છે.
તો સંપત્તિ છે એ બહુ અઘરી નથી કમાવી, પરંતુ સંસ્કાર એમ કહી શકાય કે જે વ્યસનો હોય, દારૂ હોય છે, સિગરેટ હોય છે કે અન્ય કોઈ પણ વ્યસન હોય, પરંતુ એ વ્યસન ગુરુ પાસે ખુલ્લે કહીને તમે જો કહેશો તો ચોક્કસ સદગુરુ કૃપા કરશે અને વ્યસનમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. એવા દાખલા આ યુવાનોના છે. મળીએ આપણે માતાજીને. માતાજી શું નામ આપનું? જમનાગીરી. મૂળ તમારું કેટલા સમયથી તમે બાપુ સાથે જોડાયેલા? બાપુ સાથે અહીંયા હું એમ કે 6-7 વર્ષથી આવું એમ. બરોબર છે. અત્યારે કઈ જગ્યાએ તમારું સ્થાનક છે? અંજારની બાજુમાં ખારા પસવારિયા. બરોબર છે. તમારા ગુરુ છે? હા, મારા ગુરુ છે. શું છે ખાસ કરીને બે શબ્દો કહેશો આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે? ગુરુ એટલે શું? ગુરુ વિના કેવું હોય છે? ગુરુ વગર તો ના જ ચાલે ને. ગુરુ ઈ ગુરુ. ગુરુ છે ઈ જ આપણા મૂળ ખાસ ભગવાન કો તો કહેવાય. ગુરુ છે ઈ ખાસ આપણા ભગવાન છે. અને અમારે તો કારણ કે અમે તો સંન્યાસી છીએ, પરંપરાથી અમારા ગુરુદેવ છે, અમે તો આવી છીએ. અમે તો ભગવાન તરીકે અમારા ગુરુજીને માનીએ છીએ, ભગવાનથી વિષય માનીએ છીએ કે અમારા સદગુરુ અમારા ભગવાન જ છે. અમે દત્તાત્રેય ભગવાન ખુદ માનીએ છીએ ગુરુ મહારાજને. તો આ એક માતાજી પણ આપણી સાથે હતા. તો અનેક સંન્યાસી અને સંસારી બધા જ લોકોનો એક જ અનુભવ છે કે એકવાર આ સ્થાનકે આવી અને આ મૂર્તિને ચરણમાં વંદન કરશું, પીઠ આવી આશાપુરાના સ્થાનકમાં પોતાના જે કાંઈ પણ દુઃખ દર્દ છે એ વ્યક્ત કરશું તો ચોક્કસ એમાંથી છુટકારો મળે છે. અને સંપત્તિ, સંસ્કાર અને સ્વાસ્થ્ય એ ત્રણેયનો જે સંગમ છે એ ખાસ કરીને અહીંયા શક્તિપીઠમાં છે. બાપુનો લેવાનો છે ઇન્ટરવ્યુ પછી. નાની વનિતાબેન. વનિતાબેન, જે છે તમારો પરિવાર જોડાયેલો છે? હા. અને તમારા સસરા પણ કહી શકે કે આશ્રમમાં હતા ને અંદર ગુરુજી આવવા દેતા હતા, અંદર આવવા દે છૂટ દેતા હતા ને પછી અમે આવીને અહીંયા. જીવન આ કઈ રીતે શક્ય બન્યું છે? તમારા પૂર્વજન્મ કે પછી તમારા વડીલોના આશીર્વાદ? ગુરુજીના આશીર્વાદથી વડીલોથી જડેથી આશીર્વાદથી. આજે જે સંસ્કારો છે પરિવારમાં કેવી રીતે છે? તમારા બાળકોમાં બધે સર બરોબર છે, સરસ રીતે છે. ગુરુજીના આશીર્વાદ છે. ગુરુજી આવ્યા હતા હમણાં અમારા ઘરે. ઘરે હા, હમણાં અમારા ઘરે આવ્યા, દર્શન દીધા અમને. હા. તો બધા જ વ્યક્તિઓ કોઈ પાસે પૂર્ણિમાના દિવસે અમે અહીં આવી છે. હમણાં મારી હાલત ખરાબ છે, પગ ભરી ગયા છે, તો એ ગુરુજીના દર્શન કરવા અમે આવ્યા છે. જી જી જી. તો ખાસ કરીને કોઈ પણ તકલીફ હોય તોય પણ આ જે છે બેન આવ્યા છે. અને પરંપરાગત યુવાનો હોય કે વડીલો હોય બધાના અનુભવ છે. અને આપણે હવે બાપુનો ઇન્ટરવ્યુ લેશું, બાપુના ખાસ કરીને આશીર્વાદ લેશું અને ત્યારબાદ રાજરા ટેકડી અને હાંસભાઈ માતાજીના પણ સ્થાનક જવાનું અત્યારે જશું. બાપુનો લેવાનો છે ઇન્ટરવ્યુ પછી. નાની વનિતાબેન. વનિતાબેન, જે છે તમારો પરિવાર જોડાયેલો છે? હા. અને તમારા સસરા પણ કહી શકે કે આશ્રમમાં હતા ને અંદર ગુરુજી આવવા દેતા હતા, અંદર આવવા દે છૂટ દેતા હતા ને પછી અમે આવીને અહીંયા. જીવન આ કઈ રીતે શક્ય બન્યું છે? તમારા પૂર્વજન્મ કે પછી તમારા વડીલોના આશીર્વાદ? ગુરુજીના આશીર્વાદથી વડીલોથી જડેથી આશીર્વાદથી. આજે જે સંસ્કારો છે પરિવારમાં કેવી રીતે છે? તમારા બાળકોમાં બધે સર બરોબર છે, સરસ રીતે છે. ગુરુજીના આશીર્વાદ છે. ગુરુજી આવ્યા હતા હમણાં અમારા ઘરે. ઘરે હા, હમણાં અમારા ઘરે આવ્યા, દર્શન દીધા અમને. હા. તો બધા જ વ્યક્તિઓ કોઈ પાસે પૂર્ણિમાના દિવસે અમે અહીં આવી છે. હમણાં મારી હાલત ખરાબ છે, પગ ભરી ગયા છે, તો એ ગુરુજીના દર્શન કરવા અમે આવ્યા છે. જી જી જી. તો ખાસ કરીને કોઈ પણ તકલીફ હોય તોય પણ આ જે છે બેન આવ્યા છે. અને પરંપરાગત યુવાનો હોય કે વડીલો હોય બધાના અનુભવ છે. અને આપણે હવે બાપુનો ઇન્ટરવ્યુ લેશું, બાપુના ખાસ કરીને આશીર્વાદ લેશું અને ત્યારબાદ રાજરા ટેકડી અને હાંસભાઈ માતાજીના પણ સ્થાનક જવાનું અત્યારે જશું. બોલો. પાર્વતી. પાર્વતીબેન, ક્યાંથી આવો? મૂળ ગામ કયું? મૂળ ગામ ધોણાઈ. ધોણાઈ. અત્યારે મુંબઈ નવી વાસીમાં. બરોબર. આખો પરિવાર, તમારા પતિનો પણ ઇન્ટરવ્યુ? મારો પરિવાર પૂરો કર્યો છે. શું છે બાપુના ખાસ કરીને તમારા પરિવારના આશીર્વાદ? બાપુ, હું નાનકડી હતી ત્યારથી બાપુએ મને દીકરી બનાવી છે. કેટલા વર્ષના હતા? હું તો એકદમ નાનકડી હતી અને પાછી સાસરે ગઈ ત્યારે મારા ગુરુજીને મને બહુ જ આશીર્વાદ મળ્યા છે. એકદમ એટલે તમારા થકી તમારા પરિવારને આશીર્વાદ મળ્યા છે. પહેલા પરિવાર તો મારા સાસરે જવું તો હું મારા પરિવારને ખબર ના હતી ને. મારા ગુરુ પેલા નતા આવતા? હા, પહેલા નહોતા હતા, પણ હું ગઈ ત્યારથી મારા સાસરી આવ્યા. વાહ, સરસ. અને બધાને બાપુના આશીર્વાદ મળ્યા છે અને બધા સુખી છે. અને કહેવાય દીકરી બે ઘર તારે. જો અત્યારે એ બેન ન ગયા હોત તો એ પરિવાર પણ કદાચ ના આવ્યો હોત. અને એમનો પણ આપણે ઇન્ટરવ્યુ લીધો. ખાસ કરીને બાપુજીના ઘરે નાનકડી હતી અને મારા બાપુજીનું અને આ ગુરુજીનું બહુ જ સંબંધ સારો હતો, પણ આપણે સંસારી છીએ. વાહ વાહ, સરસ. તો ખાસ કરીને વાત કરીએ હવે તમારા જે સંતાનો છે એ પણ એટલી શ્રદ્ધા ધરાવે છે? હા, આવે જ છે. બરોબર. તો ખાસ કરીને જ્યારે એમના જે સંસ્કારો તો બાપુએ દીકરી બનાવી અને એ જ્યારે પરણીને સાસરિયામાં ગયા ત્યારે સાસરીએ પણ એટલા જ ખાસ શ્રદ્ધામાં અત્યારે આ સંસ્થા સાથે આજે બાપુ સાથે જોડાયેલા છે.